હળવદ તાલુકાના ઢવાણા ગામે ટ્રેક્ટર જે પાણીમાં તણાઈ ગયું છે ને જે લોકોની શોધખોળ જે છે તે પણ કરવામાં આવી રહી છે. હાલ અત્યારે એસડીઆરએફની ટીમ પણ જે છે એ ઘટના સ્થળે એટલે કે ઢવાણા ગામે પહોંચી છે. સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના જે અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પણ જે છે એ ઘટના સ્થળે પહોંચ્યા છે. આપણી સાથે પ્રકાશભાઈ છે, થોડીક તેઓ સાથે વાત કરી. પ્રકાશભાઈ, 8:30થી 9 વાગ્યા વચ્ચેની આખી ઘટના છે. અત્યારે 2-2:30 વાગ્યા જેવો સમય છે. એસડીઆરએફની ટીમ જે છે તે અત્યારે પહોંચી છે. શું કહો? આજે હળવદ ખાતે બહુ મોટી દુઃખદ ઘટના ઘટી ગઈ. સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ વરસાદ, ટૂંકા ગાળામાં મોટો વરસાદ થવાના હિસાબે ઘણા વર્ષોથી ન હાલે એવું ઓંકરું અહીં ચાલતું હતું. પ્રવાહ ઘણો હતો, પણ ટ્રેક્ટરે અહીંથી નીકળ્યું અને ટ્રેક્ટરનું પછી લારું પલટી ખાઈ ગયું. તો પછી 10 લોકોને રેસ્ક્યુ કરીને ટોટલ બચ્યા છે. 10 લોકો, અમુક સ્વયંભૂ બચ્યા અને અમુક ફાયર બ્રિગેડની ટીમે આવીને બચાવ્યા. ટોટલ 10 લોકોને બચાવી લીધા છે. એટલે સાચો આંકડો તો હજી એ ટૂંકમાં તપાસ કરશે ત્યાર પછી ખબર પડશે, કારણ કે 15નો કહે છે, કોઈ 13 કહે છે, કોઈ 20 કહે છે, કોઈ 25 કહે છે. હાલ અત્યારે એસડીઆરએફની ટીમ જરૂર જણાય તો એનડીઆરએફની ટીમને પણ એસડીઆરએફની ટીમ તરત જ કહી દીધું ને એનડીઆરએફની ટીમ રાજકોટથી નીકળી ગઈ, મોરબીથી આગળ આવી ગઈ છે. હમણાં અડધી કલાકમાં એનડીઆરએફની પણ ટીમ આવી જશે. એટલે મુખ્યમંત્રીશ્રી સાથે પણ વાત થઈ ગઈ અને તંત્રનો પૂરેપૂરો સહયોગ છે. કલેક્ટર, ડીડીઓ, એસપી, પ્રાંત, મારા મામલતદાર, ચીફ ઓફિસર તો ઘટનાના તરત જ હાજર થઈ ગયા હતા. અહીં હળવદમાં ટીકરના બધા તરવૈયા હોય છે. હળવદમાં પણ તરવૈયાની ટીમ સારી છે. એટલે સ્વયંભૂ લોકોએ પણ બધાએ અહીં રેસ્ક્યુ માટે પૂરી મદદ કરી છે. હા, ભગવાન. પ્રકાશભાઈ, ઘટના જે બની છે, કારણ કે અહીંથી સામું ગામ નવું છે અને અહીં જે આ દર વખતે પાણી આવી જતું, ગામ લોકો પાસે હમણાં જાણવા મળ્યું 10 વર્ષમાં પહેલી વખત આવું પાણી આવ્યું છે. આવું ટૂંકા ગાળામાં પાણી આવી જતું હોય ને ત્યારે આવો ફ્લો થતો હોય, પણ એ 2 કલાક 2.5 કલાકમાં એ ફ્લો નીકળી જતો હોય. એટલે પણ બનવા કાળે આટલા ફ્લોમાં ગાય જે બહાર હતા એમને ના પાડી, પણ હવે બનવાની ઘટના હોય ત્યારે ડ્રાઈવરે કોઈ કારણસર દુઃસાહસ કર્યું ને આ અજુગતી ઘટના ઘટી ગઈ. તો મિત્રો, આ જે કંઈ ઘટના બની છે હળવદ તાલુકાના ઢવાણા ગામે, જે આખી ઘટના બની છે ને તેના કારણે જે હાલ અત્યારે તેઓની શોધખોળ માટે એસડીઆરએફની ટીમ જે છે મિત્રો, એ અત્યારે 2:30 વાગ્યા જેવો સમય થયો છે અહીં પહોંચી છે અને એની પણ જે કંઈ તૈયારીઓ છે એ પણ તમે જોઈ રહ્યા છો કે એ પણ અત્યારે કરી રહ્યા છે. અને તેની સાથે અત્યારે વરસાદ જે છે, વરસાદ પણ મિત્રો શરૂ થયો છે. હાલ એસડીઆરએફની ટીમ જે છે એ ટીમ ઢવાણા ગામે જે છે એ પહોંચી છે અને ત્યાં આગળ જે કંઈ લોકો લાપતા છે અને ખરેખર એ આંકડો હજી સુધી પરફેક્ટ કોઈની પાસે આવ્યો નથી કે ખરેખર કેટલા જે લોકો છે કેટલા લોકો હતા, પરંતુ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ 20 હતા, 17 હતા, 25 હતા. પરંતુ જે છે મિત્રો, એ કુલ કેટલા લોકો છે એ હવે તપાસ કરશે ને ત્યાર પછી જે કંઈ છે એ વિગતો સામે આવશે. આભાર મિત્રો.